जनमत न्यूज में आपनु स्वागत है। वडोदरा शहर में नगर प्राथमिक शिक्षण समिति द्वारा 77 में प्रजासत्ताक पर्वनी उजवणी हर्षोल्लास अने उत्साहपूर्वक करवामां आवी। आ उजवणीना मुख्य प्रसंगे नगर प्राथमिक शिक्षण समितिना अध्यक्ष श्री आदित्यभाई पटेलना करकमळो द्वारा ध्वजवंदन करवामां आव्युं। ध्वजवंदन कार्यक्रम दरमियान समितिना पदाधिकारीओ, सभ्यो, शाळा आचार्यो, शिक्षको तेमज विद्यार्थीओ मोटी संख्यामां हाजर रह्या हता। कार्यक्रम दरमियान सौए राष्ट्रध्वजने सलामी आपी देशनी एकता, अखंडितता अने लोकशाही मूल्योने याद कर्या। आ रीते नगर प्राथमिक शिक्षण समिति द्वारा प्रजासत्ताक पर्वनी गौरवसभर अने देशप्रेमथी भरपूर उजवणी करवामां आवी। આપણે સૌ બે હાથ મુઠ્ઠી વીંચીને ભારત માતાનો જયઘોષ કરીશું। ભારત માતા કી, ભારત માતા કી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે સયાજી કાર્નિવલ દરમિયાન જ 26મી જાન્યુઆરી એટલે કે 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સયાજી ઉદ્યાનમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ખાસ કરીને સમગ્ર દેશ જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ખાસ કરીને વિકસિત ભારત 2047ના સંકલ્પને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ વ્યક્તિગત ધોરણે વ્યક્તિ એક આદર્શ નાગરિક બનીને કયા પ્રકારની રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા ભજવી શકે તે સંદર્ભે વાત કરી। સાથે સાથે પંચપ્રણ એટલે કે વિકસિત ભારત બનાવવાને લઈને નાગરિક તરીકે કયા કયા પ્રકારના પ્રયાસો થવા જોઈએ એની પણ વાત મૂકી। જે અંતર્ગત કુટુંબ પ્રબોધન એટલે કે એક સુંદર મજાના પરિવારનું નિર્માણ કે જેમાં સંસ્કાર સાથે સંવાદનું વાતાવરણ હોય તે પ્રકારની વાત મૂકી। પર્યાવરણ સંરક્ષણ એટલે કે ગ્લોબલ વોર્મિંગના સમયમાં આજે વૃક્ષારોપણનું મહત્ત્વ, સાથે સાથે પાણી બચાવવાનું કરકસરપૂર્વક ઉપયોગ કરવાનું મહત્ત્વ તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારતની સંકલ્પનો વિચાર મૂક્યો। સાથે સાથે સામાજિક સમરસતા એટલે કે જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર ઇન્ડિયા ફર્સ્ટના મનોમંથન સાથે એક ભારતીય નાગરિક તરીકેની પ્રથમ ફરજ શું છે તેનો વિચાર મૂક્યો। સાથે સાથે નાગરિક કર્તવ્ય એટલે કે સમગ્ર દેશના લોકો જ્યારે અલગ અલગ કાયદાના સંદર્ભમાં અલગ નીતિ નિયમોનું પાલન વ્યક્તિગત રીતે જ્યારે કરશે, જેમ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, સ્વચ્છતા જાળવવી તેમજ પ્રામાણિકપણે ટેક્સ ભરવો, આવા વિષયોને લઈને તમામ લોકો જોડે વાત કરી। આજે 77મા પ્રજાસત્તાક દિનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળાઓના શિક્ષકશ્રીઓ, આચાર્ય મિત્રો, તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, અમારા વર્ગ 4ના જે પણ કર્મચારીઓ છે અને અમારી સાથે જોડાયેલા તમામ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। રાષ્ટ્ર પ્રત્યે આપણી જે ફરજો છે એને હંમેશા યાદ રાખીએ, બંધારણના મૂલ્યોનું જતન કરીએ એવી પણ અભિલાષા રાખું છું અને સામાજિક સમરસતાનો જે ભાવ છે એ સદાય હૃદયમાં રાખી અને દરેકને આદર અને સન્માન આપીએ। પર્યાવરણ પ્રત્યે આપણે જાગૃત રહીએ એવી સૌને શુભેચ્છા પાઠવું છું।